સ્વ માં રહેવાનું છે અને સ્વને જાણવાનું છે. તો હવે આ સ્વ માં રહેવા કોણ દેતું નથી? દર્શન આવરણ કર્મ નથી રહેવા દેતું, મોહનીય નથી રહેવા દેતું, કે જ્ઞાન આવરણ નથી રહેવા દેતું. આ ત્રણ માંથી મુખ્ય. હા, એટલે દર્શન આવરણ અને મોહનીય કર્મ આ બે મુખ્ય છે. બરાબર. જ્ઞાન આવરણ મુખ્ય નથી, કારણ કે આપણને ખબર પડી ગઈ છે કે હું શુદ્ધાત્મા છું, ચેતન છું, અવિનાશી છું અને અનંત શક્તિ વાળો છું. હવે કેમ ફસાયા છે? તો કે છે કે દર્શન આવરણ એટલે આ રિલેટિવ શક્તિ. પણ ફસાયા કેમ? તો કે મોહથી. બરાબર. મોહથી કેમ ફસાયા? તો કે હજુ એ માલિકી ભાવ અને કર્તા ભાવનો જે કર્તાપણું અને માલિકીપણું છે, એમાં જે સુખની અનુભૂતિ છે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, બસ એ જ આપણને પોતાના સ્વ સ્વરૂપમાં આગળ જતા થોડુંક અવરોધ બને છે. પણ અવશ્ય જેમ જેમ તમે બધા યથાર્થ રીતે આ વિજ્ઞાનને સમજી શકશો, જેમ રામકૃષ્ણ મહાવીર પણ આ વિજ્ઞાનને યથાર્થ રીતે સમજ્યા, એમ આપણે પણ સમજી શકીશું. અને એ જ આ વ્યવહાર જગતથી મુક્ત થઈ અને સનાતન સત્યના જગતમાં ચાલ્યા જઈશું. અને પ્રકૃતિ તો એની મેટે કુદરત ચલાયા જ કરે છે, અમે ચલાયા જ કરવાની છે હિસાબ પ્રમાણે. અને એક દિવસ આ પ્રકૃતિનો અંત આવશે, પણ આપણો તો અંત આવવાનો નથી. એ આપણી સ્થિતિ છે અને એ સ્થિતિની આપણને કાયમ માટેની અનુભૂતિ થાય, એ જ આપણો પુરુષાર્થ અને ધ્યેય છે. હવે એક બીજો પ્રશ્ન છે કે આ કાળમાં છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ ક્યાં સુધી થઈ શકે એમ છે? છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ કહું છું ને, કેવળ દર્શનની ખૂબ નજીક પહોંચી શકાય એમ છે. બરાબર બરાબર. હા, એટલે અનુભૂતિ શબ્દ તો બધાને લાગુ પડે છે, બધી અવસ્થાઓને લાગુ પડે. જ્યાં જ્યાં વિજ્ઞાનનો યુઝ કરો છો, જ્યાં આ કુદરતી કાનૂન અને કુદરતી રચનાનો જ્યાં ઉપયોગ કરો છો દ્રષ્ટિથી અને શુદ્ધાત્મા પદમાં રહો છો, એ આપણી અનુભૂતિ છે. પણ એ અનુભૂતિ આત્માની અનુભૂતિ નથી, પણ આત્મા તરફ લઈ જવા માટે અને અજ્ઞાનનો નાશ કરવા માટેની અનુભૂતિ છે ને અનિવાર્ય છે. દર્શન વગર તો જ્ઞાન ના હોય, અને દર્શન ત્યારે જ થશે, અજ્ઞાનનો નાશ થશે. અને આપણે રાઈટ ટ્રેક ઉપર જ છે. પણ મેં જેમ અનેક દાખલા આપ્યા છે તેમ અમદાવાદ થી મુંબઈ નું 500 કિલોમીટર નું અંતર હોય ને આપણે 499 કિલોમીટર પાસ કરીએ તો પણ મુંબઈ દેખાય નહીં, પણ આપણે મુંબઈ નજીક છે તો હકીકત છે. હકીકત છે. એટલે દેખાતું નથી માટે આપણે રાઈટ ટ્રેક ઉપર નથી એવું માનવાની જરૂર નથી. બરાબર છે. ખ્યાલ આવ્યો? એવું